હવાનો વાટ જોઈને બેઠો તો મારા આગાના ઘેર જવું તું એટલે કોઈ જેઠાલાલ આવી એક્ટિવા લઈ એટલે જેઠાલાલ નું એક્ટિવા લઈને મારા હાગાના ઘેર જવું 2 કલાકે તો જેઠાલાલ આયા હી લાય હવે એક્ટિવા માંગુ જેઠાલાલ હો બા તો જીયા ભાઈ આ થોડો કોમ થઈ ગયો તો બાર એવું છે એમ બરોબર હે જેઠાલાલ હા હું કહું બોલો એક્ટિવા આલો ને યાર તમને એક્ટિવા આલુ ઓહો મારા હાગાના ઘેર જવું ને એટલે એટલે પણ તમને ચો એક્ટિવા આવડે છે તે આલુ આવડે યાર થોડું આવડે એમ તો કોઈ નહીં આવડતું એમ નહીં તમને તો ખાલી સાયકલ ચલાવતા જ આવડે છે આ એક્ટિવા ચલાવતા ના આવડે સમજ્યા આજે આયા તને સાયકલ જેવું જ છે ને યાર ખાલી આમ રેસ દબાવવાનો હેડી ને આગળ એમ ના આવડે કોઈ રેસ દબાયા હાટે આવડે યાર ભલામણ કંટ્રોલ કરવું પડે કંટ્રોલ આ તે બધું કંટ્રોલ કરીએ કોઈ યાર જો ના હિંમત નહીં રાખી યાર એમ હિંમત ના ચાલે આમાં તો ટેલેન્ટ જો ટેલેન્ટ આ તો ટેલેન્ટ આપણામાં ભર્યું ઘણું એ બધું પણ આપણે બહાર કાઢતા નહીં યાર આજે કરીને સમજ્યા ના ના હું એક્ટિવા નહીં આલુ હોય યાર આ લોક ભલામણ આવું હું કરો યાર ના હું આ એક્ટિવા જીવની જેમ હાચું જો તે લીહેટો પડવા દીધો છે આજે અમે એક દાડો અમારા આગાના ઘેર લઈ જા તો છોકરા ના પાડજે લીહેટો ના પાડતા ભાઈ છોકરા નહીં તમે ચોક લીહેટો પાડીને આવો તો ના પાડું નહીં યાર એવો હું કોઈ નાનો છોકરો નહીં તો લીહેટા પાડતો ફરું સમજ્યા હું એક્ટિવા નહીં આલુ હો સાધન માં જતા રહો કેમ ભાઈ વિશ્વાસ નહીં આવતો મારા પર એમ કેજો પેલા યાર વિશ્વાસની વાત નહીં બા ખોટું ના લગાડતા યાર એક્ટિવા હું હાચું હોઉં ને એટલે અને તમને આવડતું નહીં એમ નહીં તમે એક્ટિવા ના હાલો તો અમને ખોટું જ લાગે ભલા મોણો યાર એ તો સાધન માં જતા રહો ને વા એમ નહીં તમારા પાડોશી છીએ ને તમે પાડોશી પર વિશ્વાસ કરતા નહીં તો વિશ્વાસ કના પર કરશો એમ કે મને વિશ્વાસની વાત નહીં યાર આટલા દાડા તમે તમારા હગાના તો જતા સાધન માં તે ચાલતું અને હવે મારું એક્ટિવા લઈને જાઓ તો જ જવા એમ નહીં યાર જઈને તરત પાછો આવવાનું એટલે યાર રાત રહેવાનું હોય તો બસમાં જ જતો રહો નો પ્રોબ્લેમ ના ના એ તો વળતા સાધન માં આવતા રહેજો જો ના ચાવી હાલો યાર ના ના યાર હા બરોબર છે યાર હાલ તરત પાછો આવો 2-3 કલાકમાં અલ્યા બાર રવા દો કે યાર તમને આવડતું નહીં ને ખોટું નહોતું કરશો બધું આવડે યાર જે થાલા કોણ કે નહીં આવડતું યાર હા હવે તમને શું કરવાનું યાર પાડોશી હોય ના એચી રીતના પાડું હવે હમણાં પાછો આવું યાર 2 કલાકમાં ભાઈ જો લઈ જવું હોય તો લઈ જવો પણ મારા એક્ટિવા ને કશું થવા ના દેતા કોઈ નહીં થવા દો જીવની જેમ હાચવ્યો હો સાચવજો પાછા જો હું આવું હા હળવા ચલાવજો હાલ હાલ હાચવી શું કરવાનું હવે પાડોશી હી ચી રીતના દબાઈ નાય પાડું ખોવા લઈ ગયા તા જો હવે એક્ટિવા હાથમાં આવી ગયું છે હગાને ફોન કરી દઉં કે હું આવું છું જો ગયા સનોજી હા હેલો હા સનાજી હવે ઘેરથી હેડું છું હો ઓ વાહ ના ના બસમાં નહીં આવતો પર્સનલ સાધન લઈને આવું ઓ એક્ટિવા લઈને આવું એક્ટિવા હાલ જ ઘેરથી હેડે હો હા તમે તો જે તૈયારી કરી હોય એ તૈયારી કરજે હો વધો નહીં હા પણ હું આવું છું તમે ઘેર રહેજો પાછા એ હારું હો હા ફોન મેલું હેડો હો એ હા ફોન કરી દેવો હારો નકો સોનોજી ચોક આઘા પાછા થઈ જાય તો જેલોઈ માં તો માથે પડે કે ધક્કો પડે મને જવા દેવા નો ફોન આવ્યો ઓહો આ તો અમારા બા હગા હી હેલો હા બોલો બોલો કોઈ નહીં આ ઘેર હા ગોવિંદજી લે ગોવિંદજી એ ગોવિંદજી બોલો ભાઈ ઓયો આ આવ્યો બોલો હેરે આયા ઓય ચમ ફોન કરે તો કો હવે તમે 2 જણા ભેગા થઈને મારી વાત સાંભળજો હું કહું એટલું કરા
કરવાનું હો તમારે. શું કરવાનું? તમારે વચન રહેવા 15 દાડા આવવાનું છે એટલે લુગડા પેક કરી હોય આવી તો. 15 દાડા રહેવા આવવાનું તમારા ઘેર? અમારા ઘેર આવવાનું 15 દાડા રહેવા એટલે બે ભાઈ લુગડા પેક કરી વચન આવી તો હો. ચમ કોઈના લગન શીખ હોય કર લગન નહીં નહોતું થઈ ગયું. હું વાતો થયું એ તો તમે હોય આવો પછી કહું. પણ ભલા મોણા અમે 15 દાડા તમારા ઘેર રહે તો અમારા ગામવાળા ને તમારા ગામવાળા બોલશી નહીં યાર. પછી આ તો કાલ ઉઠીને કોઈ ઘેર વાતો કરે કે આ તો કેટલા દાડા સુધી હકાના ઘેર પડ્યા હોય છે. કોઈ વાતો નહીં કરે એની ચિંતા તમે કરશો ને. તમે ખાલી વચન આવો લુગડા ભરી દો ફટાફટ. આજના આજ આપવું પડશે, કાલ આવીએ તો નહીં ચાલે. કાલ નહીં હાલના હાલ આવો તમે. હાલના હાલ આપવું પડશે એમ. ઓ વાહ જલ્દી આવજો હો, મોડું ના કરતા. એ હારું આવીએ હાડો હો. એ હા. આ બા હકાને શું થયું છે મારું ઓળખ્યું તે 15 દાડા આપણે નીકળ રહેવા બોલાવી. શી ખબર ભાઈ હવે શું થયું છે આપણે કીધું તો નહીં ફોનમાં હમુડતું એ. હા આપણે પૂછ્યું પણ આપણે કોઈ કીધું નહીં. નક્કી કોક થયું લાગે. હાલો ઠેલો ફલ્લો હળો જઈએ હવે ફોન કર્યો પછી જાવું તો પડશે કે. જાવું તો પડે જ ને. હારું હેડો તમે થેલો ભરીને બહાર આવો હું એ થેલો ભરીને બહાર આવું હો. એ હા. ગોવિંદજી હા મને તો હજી સુધી મગજમાં એ વાતની ચિંતા હે કે હકાન શું થયું છે. વાત સાચી ભાઈ આપણા હગાએ આપણે કોઈ કીધું જ નહીં ને. આમ તો કીધું જ ને તો સારું હતું. આ ઈવાના ઘેર પક્ષું નહીં ને એટલી ઘડી મારું મગજ ચિંતામાં રહે. ભાઈ આપણા હગાની વાત ગમે તેવી હોય પણ આપણે ના કહે એટલે આપણે થોડી ઘણી ચિંતા તો થાય કે ના થાય. હા મને એ વાતની ચિંતા થાય છે તાણે. બેઠા ઓવા જવા દો હળો તાન. લે હળો તાણ હવે એ વાતની તો હગાના ઘેર જા તાણે ખબર પડશે કે હગાન શું થયું હે. હા જવા દો. કેરમાં પડી શું ભાઈ. ઓવા ચિંતા કરતા નહીં બરોબર, કારણ કે લાલાજીને ગોવિંદજીને ફોન કરીને કહી દીધું છે એરે આપણી સેવા કરવા માટે હોય આવી છે બરોબર. આ તે સેવા કરવા તો બોલાવવા જ પડશે કે કોઈ તો કશું કામ કરે એવા રહે જ નહીં. પોપટલાલ તમારી સેવા વૈકન થઈ જાય બરોબર. ખાવા પીવાનું બધું તમારે ઘેર જવાની જરૂર નહીં હો ભાઈ. હું તો ઘેર જ નહીં જવાનો. આ તમે વગાડ્યું એટલે હોય જ રહેવાનો. હા પણ શાંતિથી હોય રહેજો તમે તો એની ચિંતા ના કરતા. હોય ને હોય પડ્યા ને પટરી રહેવું જેટલી ઘડા આમું ના થાય ને તો કરી. પોપટલાલ નો તો પહેલથી જ આ બેટરી વાળા હતા અને આ ફેર બીજી વર્ષ ફોડાઈ રહ્યા એટલે હવે શું દેખાય તે ઘેર જઈ. વાત સાચી છે. હાય આરામ કરો શાંતિથી. હાય હાય ભાજી રહ્યા. હાય તારી ભાઈ આ તૈણાની હાલત તો જુઓ. આ બધું હું કરી બેઠા હે રે. કોલ ઉપર પથ્થર મારો છે ખૂબ. હવે તો આપણે શું ખબર પડે. હગાન પૂછીએ તાન ખબર પડે. હગા હગા આવો લાલાજી આવો. એ આવો રે આવો. આવો ગોવિંદજી. આવો ચોકન પોપટ પાડે તઈ જણા હે. જબરું પરાક્રમ કરી બેઠા તમે ત્રણે જણા તો. આ નોટું થઈ ગયું હું કરો કયો યાર. જેટલું વાજ્યું હે તમને જુઓ તો ખરી. હવે મારી વાત સાંભળો. હા મેં તમને ફોન કરી હોય કેમ બોલાયા ખબર હે? હા અમારા તૈણાની સેવા કરવા માટે બોલાયા. સેવા તો કરશું અમે બે ભાઈ થઈ પણ આ તમે કેવી રીતના વાંચ્યું હું થયું આટલું બધું વાંચ્યું એટલે ઝઘડો બીજો તો નહીં કર્યો કે. મહેમાન એ બધું પહી કહીએ પણ અમે પાણી પાઈએ કે એવી હાલતમાં નહીં પણ ઘરમાં જઈને જાતે પાણી પીવું પડશે. અમાર તો કોઈ પાણી પીવું નહીં. અમે ઘેરથી ચા પાણી કરીને જ નીકળેલા માણસો છે.
તમે લુગડા લઈને આયા? ઓવે આ થેલા મારા લુગડા છે અને ગોવિંદજીના થેલામાં ગોવિંદજીના લુગડા છે. બરોબર. 15 દાડા સુધી અમારી સેવા ચાકરી કરવાની છે. અમે હમા થઈ જા પછી તમે તાર ઘેર જજો જવું હોય તો હો. હા, એટલી ઘડા હોય રહેવું પડશે તમારે હગા. એ તો રહેવું તમારી સેવા ચાકરી હારી કરશું પણ આ બધું ચેવી રીતના થયું એ તો કો અમન. આ બધું કઈ રીતે થયું? હા આટલું બધું વાજ્યું હોય એટલે હું થયું એ તો કો. આ એ કહું છું હગા, આ બહુ લોબી કહાની છે, બરાબર છે? એટલે પલોઠી વાળી ખાટલા બેહી જો કહી દઉં હાલ. ઓહો એવી રીતે હું લોબી કહાની હે. તમે બેહો તો ખરા, પછી કહું કે કશો વાંધો નહીં. વૈકણ આયા છે તો તમારી કહાની વાપરશે તો ખબર પડશે કે. હા પણ કહાની કહું ખરા, હા. પણ ધોનથી વાપરજો હો. અરે ધ્યાન રાશિનો વાપરશે. તમે તમારી કહાનીમાં એક પોઈન્ટ કહો. હા કશો વાંધો ન કહી દઉં, વાપરો તને. એ બા, આવ આ બધું હું કરી લે? પોપટલાલ વાજ્યું છે. યાર તારી આઠે વગાડ્યું એટલે હમણાં હું જઈ ગયા આ ગાલે સોલી નાખ્યો એવું તો કેવી રીતના વગાડ્યું એ? પોપટલાલ ભટકાણો. પટકાયા ઓવા એટલે હોમાં કોઈ આવતું તું? ના, તાની કોઈ નતું આવતું. એ બા, આ વોક જ બધા તમારા હી. એટલે પોપટલાલ આમાં મારો કોઈ વોક નહીં યાર. એ બા, રોડ ઉપર કેટલાય સાધન જાય એમ નીમ કોઈ દારૂ ભટકાતા નહીં. ભલા માણસ તમને આવડતું નહીં એમ કહો. હવે આવડો તો સબ એમની તો કોઈ લઈ જ નહીં નીકળ્યા હોય. તો ભલા માણસ આ એમની માટાણી વગાડી હે? ભટકાણો કીધું જ ખરી યાર. તમને આવડતું નહીં એમ કહો. ભલા મને ભટકાણો કરી આવો તે. નહીં આવડતું એમની થોડા લઈ જ નીકળ્યા, વાત કરો. જે રીતના ભટકાણા તે એમ કહું યાર. કઈ રીતે ભટકાણા એમ? હે? બે હોય એક્ટિવા પાછળ બતાવું કઈ રીતે ભટકાણા એ. આય બેહો. હા, જવા દે. બેઠા. ઓહ, આ પોપટલાલ, હવે તમને ખબર પડી કે ના પડી હું આવી રીતે ભટકાણો તો? ખબર પડી ગઈ. પડી ગઈ ને? પેલા તો તમને પૂછ્યું એટલે ખબર નથી પડી, પણ હવે તો પાકી ખબર પડી ગઈ. બસ તાણા લે હાડો તાણા હવે ઘેર. જેઠાલાલ, એ જેઠાલાલ. જઈને આયા બા? આવો જઈને આયા. અને શું કર્યું બધું? ભટકાણા જો કેમ ભટકાણા? રોડે. એક્ટિવા લઈને ભટકાણા? ઓવા મારા એક્ટિવાને તો કશું થયું નહીં ને? તમારી એક્ટિવાને કોઈ નહીં થયું, જે થયું એ મને જ થયું. ઓ તારી કેમ કોઈ થયું નહીં? આ સોલાનું નહીં? આ એ તો હતું યાર, મેં નહીં સોલ્યું. જો હતું મેં તમને વૈકણ એક્ટિવા આલી તો એ વખતે નતું કીધું કે મારા એક્ટિવાને ચે લીહેટો પડ્યો નહીં? આ તે આ થોડું ઘણું તો રહેવાનું યાર. આ લીહેટો પડે બરોબર, વાત સાચી તમારી. તેજી રીતના ભટકણા એમ તો હવે વાજી ગયું કયો નહીં યાર. પછી રીતના વાજીજી એમ તો કહો. કઈ રીતે વાજી? હા તમારું અભડું જ છે. હા બે જોડો તો એક્ટિવા પાછળ. પોપટલાલ બેહી જો. બેહી જો કે લે હેડો કઈ રીતે ભટકાણા એ તમને બતાવીએ. બતાવજો હેડજો. આ બેહી જો. બેહી જાઓ પોપટલાલ. તમે બેહી જો પછી પોપટલાલ બેહી જાય. મારે નહીં આબુ. એ બેહો તો ખરા યાર, આવીએ આપણે તરત. બેઠા. જવા દે.
જય જેઠાલાલ, બોલો. હવે તમને ખબર પડી ગઈ કે ના પડી ગઈ કે હું કઈ રીતે ભટકાનો તો એ સારી રીતે ખબર પડી ગઈ હો. પડી ગઈ ને? ઓ આ હાથે ભગાઈ રહ્યો, પગે સોલાઈ રહ્યો અને આ રે ને આ ગાલે તોડાઈ રહ્યો એટલે હવે ખબર પડી. બરોબર, તો હું એક્ટિવા સાઈડમાં મૂકી દઉં. હા હવે સાઈડમાં મેલ લ્યો. હાય, રેવડાતું નહીં રેવડાતું. તમે આ રીતના ખબર પાડવા ગયા તા ને? ઓહે, હા એ તો મને ખબર પડી ગઈ હો. ટાણી તો ઓછું વાગેલું હતું પણ ફેરથી તો ઓખે ફોડાઈ ગયો. હવે એ તો પડીએ એટલે બધુંય થાય તાણી. લ્યો ભાઈ, આપણી જવાબદારી પૂરી હો, ચાવી આપી દીધી. હું જવાબદારી પૂરી યાર. તમે તો ભાજ્યા પણ ભેગા અમને ભગાયા. આ મને નહીં બાજુ યાર, લમડા તૂટી ગયા, ગાલ તૂટી ગયા, હાથ તૂટી ગયા, ભલા મોણા. શું કરવાનું? ખાટલો લાવો, ખાટલો. હાય, હવે કોણ કાઢશે ખાટલો? હું લાવું હેડો. તમે લાવો, અમાર તો હાથે ભગાઈ રહ્યા ને આ પગે ભગાઈ રહ્યા, હાથેથી ઉપાડી એક શું કહો? હા લાવું લાવું. એ જેઠાલાલ, હા તેણે ત્રણ ભાજી જે આવા સેવા કોણ કરશે ભાઈ? એ હેડો ઈવન આ તો હેડો સેવા ઈવન જોડે કરાવરાઈએ હેડો. ભાજી જ પડ્યા છે. ઓહો હગા, તમારી કહાની તો ઘણી લોબી નીકળી હો. તમે તો તમે કીધું તું કે ખાટલામાં પલોઠી વાળીને બેસી જો, કહાની બહુ લોબી છે. અમે તો ખાટલામાં પલોઠી વાળીને જ બેઠા હતા, પણ તમારી કહાની ઓફરતા તો અમારા પગ લોબા કરવા પડ્યા યાર. તમારા પગ લોબા થઈ એમાં હું નવાઈ છે? અમે આખા લોબા નહીં થઈ ગયા. એ હગા, હા. તમે તો અજાણે ભટકણા હતા એ તો વાત વ્યવહારની છે, બરોબર છે, હા, પણ આર્યા બે જણા શું કામ જોણી જોઈને તમે ભટકાયા? કોઈના વાત સમજણમાં નથી આવતી એટલે ભટકાયા. પણ એ તો તમારે બેસીને વાત કરવી હતી ભલામણા. આવી રીતના લાઈવ ડેમો હલાતો હશે યાર. અરે સમજતા નતા એટલે લાઈવ ડેમો આલ દીધો. એ તો તમારે સમજાવવાના હતા, સમજો જ ભલામણા. નતા સમજતા. તમે કીધું તો ખરા યાર. તમે એ હગા ખરા છો હો. હવે મારી વાત સાંભળો, હા, અમારા તૈણાની સેવા કરવી પડશે હો. સેવા તો અમે કરશે દબરી તમારી, કે જેથી કરીને તમે ઝડપી હાજા થો. હા, એ હગા, આ તો જાણે અજાણે ભટકણા હતા, બરોબર છે, પણ તમે એક્ટિવા ચેડે બેસીને જ્યાં તો તમારે પૂછવું ના પડે ભલામણા. અરે મારા મનથી જે જગ્યા ઉપર એરિયા ભટકાણા ને એ જગ્યા બતાવશી. મને એવી થોડી ખબર હતી કરે એક્ટિવા એકન ભટકાવશી તો અને ડાયરેક્ટ એક્ટિવા ભટકાવી ઈમત નાક સોલી રહ્યા, આઠે સોલાઈ રહ્યા અને બીજી વખત હોર્ન વટાવી જાય એમાં તો વસ છોડી દે. તે બીજી વખત તો તમે જોડી ગયા હતા ભલામણા, જવરાતું છે. અરે હું તો નાચ પાડતો તો પણ અરે હાલું પણ ના લઈ. બસ હવે જે થઈ ગયું થઈ ગયું. હવે ગંગડિયા ગાહો નહીં. હવે મારી વાત સાંભળો. હા, આયરો ગંગળીએ ના ગ પણ પગે ભગાઈ રહ્યા ને હાથે ભગાઈ રહ્યા એ તો સારું કહેવાય. ત્રણ વખત પડ્યા જ મારું એક્ટિવા ના બાજુ. જો મારું એક્ટિવા બાજુ હોત ને તો હું ઈકન ને ઈકન તમને ભાજી નાખો જ ભેગા. અલ્યા લંગડા, આટલો ભાજો એ ઓછું છે તે હજુ એક્ટિવાનું વિચારી લે. મોણનું તો વિચારો આમ થોડું. અલ્યા તું તો મુઓ ભાજો તે મારા હું લેવા દેવા પણ મારું એક્ટિવા ના ભાજી જાય 1,20,000 નું. ઓ તારી લંગડા, તારા મોણાની નહીં પડી હો. તાણી મેં તને એવું કીધું તું એક્ટિવા ના આવડતું હોય તો રવા દો, નહીં લઈ જાઉં. તે કે ના ના એમ તો થોડું શીખ્યો તે કર્યું એના જેવું ને એક્ટિવા મારું એક તો ભગાઈને આવ્યો. તો એક્ટિવા ભાજુ છે લે. એ હગા શાંતિ રાખો ભલામણા. તમારો અમો હક છે. મારો કોઈ વખત નહીં યાર. તાણ યાર, આમ જોવા જઈએ ને તો આ બે જણા તમે જ બગાડ્યું લાગે. કોઈ વાક નહીં, બધો વક તમારો ભલા મને. આપણો આગા ઈવનનો જ વોક છે. એરા મારા જોડે એક્ટિવા માંગવા આયા, મને કે મારા બાર જવું છે એક્ટિવા હાલો. હું ચોખ્ખી ના પાડતો તો તમને એક્ટિવા આવડતું નહીં તે નહીં લઈ જવું, રવા દો. સાધનમાં જો તે હારું પાના ઓખડે મારા ગીજામાંથી ચાવી કાઢીને હેડ્યા અને ભટકાઈને આયા એ રહ્યા. કોણ મૈડા હાટે એક્ટિવા આવડી છે તમને? અમે રીતે સાયકલ નહીં આવડતી તમને તો યાર. કેમ નહીં આવડતું યાર? આવડતું તું તમે તો તૈણા ખાટલા લાયા. આ જોજો હજુ દોઢું બોલી રહ્યા, રે ચડાવી રહ્યા, માને પગે હેડાતું નહીં ને કે હાલ હમણાં કોણને મૂળિયાની થાપ. એ લંગડા, છો ને મને બેજો ને કે ઉપાડી તારો ગારો કાઢી નાખ્યો. મહેમાન
આપણે ઝઘડો નહીં કરવાનો. તા- હવે એનો આખો દાડે બોલ બોલ કરે હાજુ થવાનું કરો, હાજુ થવાનું. હા હાજુ તો થવાનું જ છે. હવે મારી વાત સાંભળો. હા અમે બધું કરિયાણું લઈશું છે બરાબર 15 દાડાનું. આ મારા તૈણાનું અને તમારી બેનું બરાબર. અને આ આલુ છું તમને 1400 રૂપિયા બરાબર. હા આ બધું કરિયાણું લેતા આવજો. હે ગોવિંદજી હા તમને શું વાગ્યું આટલા હોય છે આમ મારા હે આ મારા ઓક ફરક કીધી મુયો ટેકો મેલ્યો. એવું હોય ઓ ટેકો ખાર ઓક ફરકા નહીં ને. બરોબર તમારે ભટકાવું હે? ના ના મારા નહીં ભટકાવ. ભટકાવું હોય તો બેસી જતા પેલા એક્ટિવામાં. ના ના હવે તમે શાંતિસર આરામ કરો. અમે બજાર જઈએ અને કરિયાણું લઈને આવીએ. લાવો તાન તમારી એક્ટિવાની ચાવી હડો એટલે કરિયાણું આગળ પડ્યું રે કી. કાકા, એ એક્ટિવા ભમરાડું છે, બધા ભટકાવે છે, એટલે તમે તમારું બાઇક લઈને જ બરોબર છો. ઓ મારું એક્ટિવા નહીં લઈ જવું હો, તમારું બાઇક લઈને જો. ઓ નકર તઈના ભલા પોત થાહી ખાટલા હોય કણ ઓવા, પછી કયો સેવા કરવા આવશે? હા, એ વાતે સાચી. આમ તો હું એકલો જ આતો તો પણ હવે ગોવિંદજીને હંગાત લઈ જઉં. કરિયાણું પકડીને ચેડે બેહી રહી ને. આ કશું હોય તો તમે તાર 2 જણા જો પણ વહેલા આવજો હો. એ હારું હો. હાલ પાછો આવું, ચિંતા ના કરો. તેમ તાર બિંદાસથી આરામ કરો. એ હા ચાલજો આગળ પાણી ઢોળેલું હોય સ્લીપ ના મારી જો એ હા, તમે ચિંતા ના તઈ કરો. હાચો જો કોના ખાતા હો પડશે તો વધારે વાત છે. ના ના ઉભા નહીં થઈએ અમે તો આ ઊંઝા જઈને આવો કરિયાણું. હા, આરામ કરો અને અહીંયા